રાજુલા વીજપડી રોડ પર ભયાનક અકસ્માત. વર્ષોથી બિસ્માર રોડથી લોકો પરેશાન, અવારનવાર બનતા અકસ્માત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના રાજુલા વીજપડી રોડ પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પોલીસની નંબર પ્લેટ ધરાવતી અર્ટિગા 4 વ્હીલ ગાડી અચાનક રોડ પરથી નીચે ઉતરી જતા ચૂંદાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવરને ઈજા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ વીજપડી તરફથી રાજુલા તરફ જતી 4 વ્હીલનું સ્ટેરિંગ ખરાબ અને બેસી ગયેલા પુલના કારણે તૂટી જવાથી વાહનમાં અંદાજે 50 થી 60 ફૂટ ખાઈમાં પલટી ગયું હતું. રાજુલા વીજપડી રોડની હાલત છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર છે, જેના કારણે આ માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ સકારાત્મક પગલું લેવામાં ન આવ્યું. ખરાબ રસ્તાના કારણે આજુબાજુના ગામના લોકો, ખેડૂતો, રાજુલા તરફ જતા મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ પર આવેલ પુલ બેસી જતા જમ્પ જેવી સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા ન તો ચેતવણી બોર્ડ ન બેરિકેડ મૂકવામાં આવ્યા કે જેના કારણે કોઈ વાહન ચાલકને નુકસાન થઈ રહ્યું છે. આ માર્ગને લઈને લોકોમાં ખૂબ રોષ વ્યાપ્યો છે. સ્થાનિક નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે વખતો વખત અકસ્માત પછી માત્ર ખાડા પૂરવાનો દેખાવ કરવામાં આવશે, પરંતુ પુલ રિપેરિંગ અને રસ્તાના પુનઃનિર્માણ માટેની કોઈ સ્પષ્ટતા તો નથી કરવામાં આવતી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.